જય શ્રી કૃષ્ણ હાસુ પોગી દાદો રીમ ફોન કરવો પછી આવશું 3-4 જમણ પછી આવવાનું છે મારે 3-4 જમણ આવડાને પેલા છે ને મારે સુરત જવાનું છું એકલાને તમે એક્સિડન્ટ થઈ ગયેલું છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં છો ફેમિલી? તમને મારા આર્યનભાઈ મેં આવ્યા છે, આમ તો દૂધ પીવે છે. પેલા દૂધ પીલે કેમ કરે ઈ નખરા કેવોનો દૂધ પીવા હાટું થઈને બોલો પીતો નથી. આજ કેમ વેલા બધાને જય માતાજી, જય માં મોંગલ. તમારા જનકભાઈ સુરત જવાનું છે તો વહેલી વાલર કૂટ નાખીને શાક મૂકી દઈ. એવું હે? તો એવું શાક દે શાક ફેમિલી, તમારા પપ્પા જાય છે બકલ વેચવા. જો લાવવાનું છે કે સુરત થી? મારે તો હું થઈ ભાઈ સુખી રહો ભાઈ. સુરત મારે જવાનું છે. મારે 2 જણાને જવાનું છે. 2 જણાને. એક અમારા મિત્ર આવે છે, રસ્તામાંથી આવશે, હું બસમાંથી રસ્તે આવશે. પગે લાગીને આપણું વાપરણ પપ્પા જાય છે ત્યારે બકાલું વેચવા. થોડુંક વધારાનું હોય ખાતા વેચાય. એટલે હજી મારે બધું પેકિંગ કરવાનું બાકી છે ને. મારે જો ભાઈ હાલતા શીખે છે, દાંત ઉગવા મીડા છે ને હમણાંથી, પણ હાલતા શીખે છે હજી સોરો અમારે. ને ભાઈની નથી આવતા, ભાઈની આવવાના છે 30 તારીખે. 30 તારીખે આવવા નહીં કે વાર લાગશે? 30 તારીખે તું આવ પછી તો મારે તો કામેથી જવાનું છે એટલે હું તો આજે જ નીકળવું પડશે. ને ભાઈની હજી થોડાક દિવસ રોકાશે ઘરે. ઘરે 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 જો ફેમિલી, તો હજી મારે બધું પેકિંગ કરવાનું બાકી છે. થોડું ઘણું પેકિંગ ને એવું કરી નાખી, કેમ કે 5 વાગ્યાની આપણી બસ છે. શું લઈ જવું તમારે? મારે નક્કી ન ભાઈ ક્યાં જઈએ એમ બહુ નક્કી નહીં, એમ ઉતરી પછી ખબર પડે. ફેમિલી, તો થોડાક કપડા લઈ જવા પડશે. એમાં હું એક દી આ કપડાને ઓલું શું કહેવાય ખાતર ને ઉપર થતા તે દી કમેન્ટ આવી હતી કે તમે કામમાંથી નવા કપડાં પહેરી લો. એવું ન હોય, ક્યારેક પહેરી હાલે, પણ આમાંથી થોડાક એટલા છે હવે કપડાં તો આમાંથી લઈ જવા પડશે, કેમ કે મારે 3-4 દિવસ રોકાવાનું છે. એટલે મને શું જે કપડાં પસંદ હોય ને એ બહુ પહેરાશ કરું, તો આમાંથી થોડા ઘણા પેકિંગ કરવા પડશે ને, એટલે થોડા ઘણા ગોતવા પડશે. પેલો થઈ ગયો છે આપણો પેક. 2-3 દી રહેવું હોય તો કેટલી વસ્તુ લઈ જવી પડે. લ્યો ફેમિલી, યાર હાર બૂટે સાફ તો કરવા પડશે, એમાં કાંઈ હાલશે નહીં. રેડી થઈ ગયા મસ્ત સાફ ટીપ ટોપ. આ વખતે સુરતથી લઈ લેવાય એક જોડ કપડાં લેવું છે ને શૂઝ. આપણે વધારે તો એનો શોખ હોય, કેમ કે બીજો કાંઈ ખર્ચો હોય નહીં. આપણે કપડાનો ને શૂઝનો ને એવો ખર્ચો હોય. આપણે આનો જ ખર્ચો હોય વધારે, પણ જનકભાઈનો જ ખર્ચો હોય. બીજું ગાડીમાં પેટ્રોલ રેડવાનું, બીજું મારે બીજું શું લેવાનું? પેટ્રોલ નામવાનું હોય, નવા લુગડા આવી જાય તરત. આ ટી-શર્ટ તો લઈ આવ્યો હમણાં તરત. આજ લઈ રાવડા લઈ આવ્યો. પછી આ શૂઝ આ તો કે હા 2-3 જોડ પીડા 3-4 જોડ, 2-3 ને 500 ગમે ને ઈ જ પહેરે રાખો. મારે મમ્મી શું બનાવે છે? મમ્મી રોટલા તો હાથ બનાવી દઉં. મારે નહીં ખાવું. કેમ નહીં ખાતું જવાનું હોય? નહીં હું ખાઈને પછી જવાનું. મને ભૂખ નહીં લાગી. ખાઈને નિરાતે જવાનું હોય. નહીં 4 તો વાગી જશે, 4 ઉપર થઈ જશે. 5 વાગ્યાની તો બસ છે. ખોટો બનાવે ને હાજે બધા બનાવી નાખ જમવાનું. એક મારે જમવાનું નહીં, પણ એક રોટલો બનાવી વાળ તીખર બનાવી નાખો. નહીં પણ ખાઈને પછી જવાય કે એમ? પણ નહીં ખાવું મારે. થોડું ખાઈ લેવાનું હોય પછી જવાનું. હમણાં 5 તો વાગી જાય, મારે જવાનો ટાઈમ થઈ જાય. ખોટો બનાવે. હા એ તીખર કરી નાખો ફટાફટ. તીખારી કરી તો હું કેમાં દઈ ફેમિલી, તો મારે અત્યારે જવાનું છું. બસ વાળાનો ફોન આવ્યો છે, બસ વાટે ઊભી છે. આ ખાનામાં નાખ આમાં. તો હાલો મળી, હાલો અમે જઈ છીએ. જય શ્રી કૃષ્ણ હાસુ પોગી દાદો રીમ 3-4 ફોન જમણ કરવો પછી આવશું. 3-4 જમણ પછી આવવાનું છે મારે. 3-4 જમણ પછી ફોન હો બસો. હાલો તમારે આવવાનું છે? અમારા આ સાહેબ છે ને ઢીલા પડી ગયા, દાંત ઉગે કડી દાંત. આવડાને પેલા છે ને મારે સુરત જવાનું છું એકલાને. હાલો હવે ને ભાઈ આવશે મૂકવા. કરસાળ બસ વાટે ઊભી છે ને. આશુબેન ને નથી નહીં તારે નહીં આવું. નહીં હું રે નહીં. હે ના એક્ટિવા હું કઈ લાવવાને સુરત થી વેલા તો ભાઈ આવે છે મોટો મૂકવા. સવારે ઉતરી વેલા મોડું થઈ જાય હવે. હાલો
હાલો રામે રામ ડાયરા. રામે રામ ને આવજો વેલા સર. હાલો હાલી. લે તો ભાઈ મૂકવા આવે છે. બપ્પા તો આવી ગયેલા બકાલ વેસો. તો ભાગ્ય કેમ કે ત્યાં બસ વાળા ભાઈ વાટે ઊભા છે ને આપણા મિત્રના મિત્ર છે. મિત્ર આવવાના છે પાછા રસ્તામાંથી એક હારે. એટલે આ ભાઈ છે ને કેવો ના ફોન કરે કે ક્યાં છો ને બસ ભાઈ વહેલા વહેલા મોડું કરાવવાના છે કેમ કે આવડા નથી જવાનું છે 2-3 જગ્યાએથી. આમથી નાખવાની છે એલા હે સાહેબ આમથી નાખવાને ને વાહ વાહ સારું હે ને તો વાંધો નહીં. ક્યાં છે મારો સોફો પેલો હા ભાઈ તો હવે નીકળી. હાલો ભાઈ ફોન કરજે ઉતરીને મને મેસિંગ થઈ ગયું અમારે બે બેન. અમારે છે ને ડબલ નો સોફો ઓલરેડી બુક કરેલો હતો. મેં કઈ બુક કરાવ્યું નથી કેમ કે અમારા મિત્ર છે ને એને જ બુક કરાવે છે ને આવે છે પણ હજી થોડીક વાર લાગશે. બાકી હવે ઘડીક વાર આરામ કરી સુરત પૂગતા તો બહુ બધી વાર લાગશે. હજી અમારા મિત્ર પાસે પૂગતા જ કલાક થઈ જાય. ફેમિલી અમે નીકળતા 4 વાગ્યા 4 વાગ્યા છે. કેટલા વાગ્યા સરકાર જો હા પણ હજી છે ને તળાવા નહીં ભેગા જીવોને કહેતો ને આવે છે તો એ જો અમારા સરકાર આવે છે. ચાલો ભાઈ મોજ કરવાની છે આજે ટૂર માં આખી ટ્રીપ માં તમે રેજો ઠેઠ સુધી સિરીઝ આખી સિરીઝ આવી છે. તો અમે બે ભાઈ જાય છે સુરત ને ભાઈ જો મારે તો જમવાનું લઈને આવ્યા છે. જમી લઈ તો ભાઈ જેક ભાઈ ખાઈ લીધી છે પાવભાજી ખાઈ લીધી છે ને હવે છે ને બસ વર્લ્ડ નહીં કરે. પેલો 4 વાગ્યાના નીકળ્યા હતા ઓલા 4:30 થી નીકળ્યા હતા ને કેટલા 8 વાગે તળાજા પુગાડ્યા. આમ ગામડામાં બધું પિકઅપ કરતા લાગી ગઈ હતી બહુ બધી વાર. તો બાકી તો હવે જો ઘડીક વાર ભેગા છે એટલે હવાન હાલશે. હવાન હાલશે હજી તો બહુ મોડા બધી હવાન હાલશે. હાલશે સુખ દુઃખ ની વાતો કરીએ કશું કરે અને બાકી ઘડીક વાર પૂરી જશું તો બસ હવે ગુડ નાઈટ. સીધા હવે મળીએ સુરત પૂગી નથી કેમ કે પૂરું જોવાય ને હવે. સારું હાલો ગુડ નાઈટ બાય. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. ટ્રાફિક પણ જાય રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો છે. બસ ફેમિલી હવે અત્યારે 7 કિલોમીટર દૂર છે. આગળ જા બ્લોક રહી ગઈ મોટાની ટ્રાફિક છે ને કમેન્ટ કરી દેજો ભાઈ. એને ખબર હોય મને થોડી ખબર હે કે તાપી નદી છે પાકું ને ખબર કમેન્ટ કરી દેજો. તો ફેમિલી મારા ડ્રાઈવર છે ને સાહેબ ભાઈ રાતના છે ને એમને હાથ ગીરો ને અમે છે ને ગોવા વહી ગયા થોડાક રિહાઈ ગયા. સબસ્ક્રાઇબર બહુ મોટા સબસ્ક્રાઇબર છે. રિહાઈ ગયા અમારાથી કે તમે બહુ મોટા માણસો હવે અમે હોતા એવું છે ભાઈ. એટલે અમારે ઉતરવાનું છે બાજુ કાપોદરા જ્યાં કેવાના ઉતારી એમાં વાંધો નહીં બરાબર બરાબર એટલે કે અત્યારે પછી બે આવીએ ભાઈ ચા પાણી ને એવું પીવું આવવાનું હે ચા પાણી ને એવું કઈક નાસ્તો બાસ્તો કરાવવા દે. અરે યાર બસ તમે કીધું એટલે આવી ગયું યાર બધું આવી ગયું. આજ વળી એવો ઇન્તજાર કરી દે આપણે બધા ભેગા થઈ ગયા ને ફેમિલી ઉતરી ગયા છે. અમને જો લેવા આવી ગયા છે. અમારી ગાડી આવી ગઈ છે. હવે ભાગી રૂમે અમારી રૂમે જવાનું. હા મિલનભાઈ મૂકવા આવ્યા છે કેમ કે એના પપ્પા મને લેવા આવ્યા હતા. ગાડીને ભાઈનું બધું આવડા પાસે હતું અહીં નીચે જ રહે છે. એમને આમાં કઈ રૂમ પાસે અહીંયા ન રહે એટલે ભાઈ મૂકવા આવ્યા ને પૂગી જશે રૂમ ને જામ બનાવો ચા પાણી. આપણે રસોઈ હવે 4 દિવસ અહીંયા જ બનાવવાની છે. તો ભાઈને ઘરે ચા પાણી પીને આવ્યા છે. ભાઈને જવું છે. થેન્ક યુ ભાઈ તમે મૂકવા આવ્યા એને બદલ ખૂબ ખૂબ આભાર તમારો. કાંઈ વાંધો નહીં હાલો ફોન કરી કે કામ હશે ને તો ફેમિલી યાર હવે આમાં છે ને હાવણી બાવણી મારવી પડશે કેમ કે કેદુની રૂમ બંધ પડી છે ને ભાઈ થાકી ગયા છે અમારે જો બસ મારો હવે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય જરીક સાફ સફાઈ કરી નાખી રૂમની કેમ કે અમારે અહીંયા છે ને 3-4 દિવસ રહેવાનું છે એટલે બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી આવશે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય. સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. હાલો બાય બાય. આપણા લોકો તો બધું ફૂલ હેઠે રહે કેવું છે બધું ગુડ મોર્નિંગ શું છે બધાની લાઈફ કેવી છે ને કોઈને ખબર નથી કેમ લાગે. સાચી વાત છે. કેટલું સ્ટ્રગલ કરે ફૂલ નીચે રહે કેમ કે યાર આમ ગણું તો આપણી લાઈફ સારા મારી ગયા યાર. અત્યારે અમુકને આપણે જે આપણી પાસે હોય ને એ વસ્તુના સપના જોતા હોય માણસો એટલે બહુ અલગ કહેવાય બધું સ્ટ્રગલ.